આજે વરસાદ જેવું વાતાવરણ હોવાના કારણે અમે જઈએ છીએ દાતાર। તો અમે વાહનમાં બેસીને જઈએ છીએ। આ છે જૂનાગઢના રસ્તાઓ। ગેટમાંથી અમે પસાર થઈ ગયા છીએ જૂનાગઢના। આ દોલતપરા ગેટ છે। આ ઉપરકોટનો કિલ્લો છે, જ્યાં બહુ વિશાળ જગ્યા છે, જ્યાં ફરવાની કંઈક મજા અલગ જ હોય છે। તમે જોઈ શકો છો ઉપરકોટનો કિલ્લો અહીંથી વ્યવસ્થિત દેખાય છે। તે ઘણા સમય પહેલા બનાવેલો એક કિલ્લો છે। તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ દાતારનું। આ ગેટ છે। અહીંયા એક વ્યૂ બહુ જોરદાર છે। અહીંયા આપણે વિડીયો ઉતારો તો બહુ સારો આવી શકે છે। બધી બાજુ ઝાડવા ને વચમાં રસ્તો છે। આ બહુ નજારો જોવા જેવો છે। આવા કુદરતી સ્થાનમાં ફરવાની મજા કંઈક અલગ જ હોય છે। તો મિત્રો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ દાતારે। હવે તેના પગથિયા ચડવાનું આપણે શરૂ કરીશું। જય દાતાર। મિત્રો આગળ થઈ ગયા છે, હું પાછળ રહી ગયો છું। આપણે વિડીયો બનાવતા એટલે પાછળ રહી ગયા, કેમ કે બીજા બધા આપણે ત્યાં આગળ થઈ ગયા છે। બસ તો આપણે હવે બીજા મિત્રો 3 પહેલાંથી આવી ગયેલા હતા, તેને હવે મળીશું અમે બધા મિત્રો। તેને મળી લીધા મેં। અને અહીંથી પગથિયા શરૂ થાય છે ડુંગરાના। અહીંથી વેલેન્ટાઇન ડેમે જવાય છે અને બીજા ગીરના ડુંગરાના પગથિયા શરૂ થાય છે। હેલો મિત્રો, તમે આવી ગયા હતા ફરવા માટે દાતાર। આપણે નવરા હોય એટલે પહાડમાં ફરવાની પણ મજા અલગ જ આવે, કંઈક વાઇબ અલગ જ હોય નેચરની। સમુદ્ર કિનારે પહાડો પે એવા કુદરતી સ્થાનમાં ફરવાની બહુ જ મજા આવે। તમે દાતાર આવેલા છો, ક્યારે આવ્યા હતા તમે જણાવજો, કેવી મજા આવી હતી તે પણ જણાવો। દાતાર વરસાદ જે વાતાવરણમાં આવવાની બહુ જ મજા આવે। અમે પણ અમારી ફ્રેન્ડ સાથે આવી ગયા છીએ, આપણે પાછળ રહી ગયા છીએ, બીજા બધા આગળ થઈ ગયા છે। આ છે દાતારના પગથિયા, નજારો જોવા જેવો છે। બસ તો આપણે આવી રીતે પગથિયા ચડીએ છીએ કુદરતનો આનંદ માણતા। આ સીડી છે જે એકદમ સીધી દેખાય। તમે આવી ગયા છીએ ટ્રેકિંગ માટે દાતાર। સીડી સિવાયનો રસ્તો એટલે આ ટ્રેક્ટર માટે છે। અહીંયા હાલવાની બહુ જ મજા આવે છે, કુદરતનો આનંદ માણતા। તમે જોઈ શકો છો વિડીયોમાં કેવો રસ્તો છે। નેચરનો આનંદ માણવાની કંઈક મજા અલગ જ હોય છે। હવે આપણે ધીમે ધીમે ઉતરવાની શરૂઆત કરી દઈશું। તો મિત્રો ફાઇનલી અમે દાતાર 3500 પગથિયા ચડી ગયા હતા। હવે ઉતરવાનું શરૂ કરી દીધું છે અમે। તો હું સ્પીડમાં દાદરા ઉતરવા મળ્યો। અહીંયા એક મસ્તનું લોકેશન આવ્યું, જ્યાં ફોટા પાડવાની બહુ જોરદાર આવે છે ફોટા અહીંયા। તો મિત્રો ફાઇનલી અમે ધીમે ધીમે હવે નીચે ઉતરીએ છીએ। હવે અમે નીચે ઉતરી જઈએ અને પછી જવા દઈશું પાછા હોસ્ટેલ બાજુ। તો ફાઇનલી અમે પાછા જઈએ છીએ અમારી હોસ્ટેલે। આ છે મજેવડી ગેટ, અમે ગેટે પહોંચી ગયા છીએ મિત્રો ફાઇનલી।